વડોદરાના વારસિયામાં મહિલાના હાથમાંથી પર્સ અને મોબાઈલ ચૂંટીને ભાગી જનાર બાઇક સવાર આરોપીને વારસિયા પોલીસે ઝડપી પાડી મોબાઈલ ફોન કબજે લીધો હતો. વડોદરાના વારસિયા તળાવ ઇલોક ટાઉનશીપમાં રહેતા સુનિલભાઈ બાલાણી વારસિયા ખાતે શ્રી ગણેશ ફ્લોરમીન નામની દુકાન ચલાવે છે. ગત તારીખ 25મીએ તેમના પત્ની નીલમબેન તેમના ઘરે કામ કરતા જીયાબેન સાથે મોપેડ પર ઘર વખરીનો સામાન લેવા માટે નીકળ્યા હતા. સામાન ખરીદીને તેઓ ઘરે પરત જતા હતા. દરમિયાન એક બાઇક ચાલક તેમના હાથમાંથી પર્સ છીનવી ભાગી ગયો હતો. સુનિલભાઈએ આ અંગે એફઆઈઆર કરી હતી. વારસિયા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો હતો. આથી ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ પીઆઈ એસવી વસાવા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સના આધારે આરોપી સૂરજ ઉર્ફે સૂર્યો ગબ્બરભાઈ સોલંકી રહે શક્તિનગર સોસાયટી ખોડિયારનગરની સામે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ અને બાઇક મળી કુલ ₹65,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી અગાઉ પંચમહાલના ગોધરા રેલવે પોલીસ સ્ટેશન, હરણી અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પકડાયો છે.